તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈને તો સમજી લો તમારી માં હસે એટલે હસો છો. અને એના જોઈને કદાચ તમને હરખના આંસુ આવતા ને, હરખના ખાલી કારણ વગરના, હરખના બસ એમને એમ પ્રેમ પૂર્વકના, તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે. એને જોઈને જ બસ એક આંખો પલળી જાય, આંખોમાંથી આંસુ પડી જાય, તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે છે. તારે આંસુ પડે ને આ તો જોયા નહીં બધી જગ્યાએ. ભુવાજી, માતાજી કંઈક કરજો, કોમ થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે, 2100 રૂપિયા આલું, 5100 આલું, 11,000 આલું, 25,000 આલું. તમે તમારે બગાડો પૈસા, જાઓ. એ મફતમાં છે એની કદર કોઈ નહીં. હાશું નહીં? એટલે કોઈ પણ અરજી હોય, કોઈ પણ વાત હોય, તમે માગો માતા જો, ના નહીં. માતા આપશે, તમારે જે જોઈએ બધું લઈ આવશે, પણ યોગ્ય માગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો. મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો. તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને ઓધરો વિશ્વાસ હોય તો ટકાઈ રાખો તમે તમારે. તો હું એવી ગેરંટી આલું છું કે આજે નહીં ભલે વર્ષે ને 2 વર્ષે અહીંયા કોમ થશે. પણ આજ તો બધાને શું કહું, આ તો માણસો એવા છે ને 6-6, 12 મહિનામાં સંપ્રદાય બદલે. ઘડીકમાં મેરડી માનો ભક્ત હોય, ઘડીકમાં સ્વામિનારાયણ નો થઈ જાય 6 મહિનામાં. પછી બીજા વરસ પછી કબીર પણ સપનાઈ લે, 6 મહિના પાછો બીજો પંથ ચાલ લે, 6 મહિના પાછા સાઈ બાબાને પકડી લે. પછી કે શનિવાર કરવાથી સારું થાય તો 6 મહિના પાછા હનુમાનજી. બધા ભગવાન છે ને એવું કે તું તાર રખડ જા. મારા પારે આવ્યો ને કહેતા જે પહેલું પકડ્યું હતું ને એને પારે વિશ્વાસ રાખ્યો હોત ને તો આટલો સમયગાળો તાર રખડવામાં ના થાય, તારું કામ થઈ ગયું હોત. થાય કે નહીં? પણ આજના માણસોને શું કહો, આદત જ એવી થઈ જાય છે તો મારા બોલાય એવું જ નહીં. પટેલ કોઈને કહેવું જ નહીં કશું. બધી જગ્યા જોયા તા સારું કરજો, હા સારું કરજો એવું પ્રાર્થના કરાય, પણ બધી જગ્યાએ માનતા બાધા રખાય. જો લગી સમયગાળો હાલવાનો, મન માતાને સમયગાળો હાલો. હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે, 2 વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ, તારો ભાવિક બનીશ. પણ 2 વર્ષમાં જો તું અજવાળું કરે અને મને સુખ શાંતિ બતાવો ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લઈશ. તો 2 વર્ષ નહીં, વર્ષમાં અજવાળા કરી આલું. પણ 2 વર્ષમાં તો ક્યાંય તો નંબર નહીં આવતો. લાવ બીજે જઈ આવીએ, પેણ ભુવાજી હારા છે, ગણીને દોડા હાલસ કે વેણ વધાવ સાચું હોય છે. હું માનું છું વેણ વધાવા સાચા હોય છે, પણ આજ કોઈ વેણ ઉપર ભરોસો ખરો? મારી તારો 1.5નો ભરોસો તો લે દોડાલું કુવામ પણ તરત પાછી આવશે. સારું ના માં એ ના થાય તો 1.5નો ભરોસો હતો ને તન. હા શું ખોટું? હું તો 1.5 લીધા વગર કામ નહીં કરતો. લે દોડાલું, લે કુવામ પર જા, તલાઈમ પર જા. પડીશ નહીં? પડે પાછો આવશે. ના મારી એ ના થાય તો તું ભરોસો કહે છે ને. ભરોસો કોને કીધો કે જીવન પડતું મૂકી દે નામ ભરોસો કહેવાય. મારો દીકરો પેલા દોણા ફેંકતો હતો. માતાએ કીધું કે મેલને થાકી માથું ચડશે દોણા જોવા. જેમ કે આ કળિયુગની માયા છે. આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે, અને હાચાય હોય છે. હું માનું છું કઈક હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા ને તો કોઈ માતાનું દેવ દુઃખ પકડાય. હું માનું છું. એવું નહીં કે હું માતા જ છું. કઈક એવા ભુવાજી હોય છે જે હાચા હોય, જેના જ્ઞાન હોય, સમજ હોય, અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય ને દુખિયાની સેવા કરતો હોય એને એની માતા સાચો જવાબ હાલે ને. હા તો હોય સાચું, પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે આની પર બહુ વિશ્વાસ થાય. ચમ ગણી ના લો, હાથમાં ગણીને જ રાખ્યા હોય. લે 51 લેનારા પાસે ગણીને જો 48 હોય ને તો 51 છે. સ માડી ખરું કે એક દાડ પૂછ. એક જૂના પેલા મઢમાં બેઠી માતા, પેલા તરામ કરીને દોણા આલ્યા મારા દીકરાના બાપને કે લે ગણ વેણ. તો ગણ્યા અને વેણ નતું. તો એને એવું થયું કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે ને માતાજીએ વેણ કીધું ને વધાવો થયો તો હારું હું જો એવું કહીશ કે નહીં થયો તો હારું માતાજીનું ખોટું પડશે. તો લાઈન કહી દે હા
તો બોલી જ્યાં ખા માડી છે તરત બોલી જુઠ્ઠું ચમ બોલત લાય દોણા નહીં મેં ખાલી આલ્યું તું પરીક્ષા કરું હાથે કરી ના લુક લે વેણ ગણ શું કરે છે ગણ મને જૂની વાતો યાદ ના કરાવશો ને હા શું પણ એક દાડ પૂછ પકડી પાડે તો કે નહીં તરત શું કે મારી ભૂલ થઈ જાય તો મેં કીધું આવા ભૂલ ના થાય કોઈ દાડો અહીં ખેલ કરવા નહીં બેઠી હજુ તો મારા કયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં જોઈ લો આ સ્ટેજ આવી બધા ખેલ કરાવી દીધા મેં માતાએ બધું જ હું એક વાત સાચું કહી દઉં મને માતાને દારૂ ચડાયો છો હમણે ચડાયેલો પેલા 2 વર્ષ સુધી તો કે દારૂ પીધો મેલડી દારૂ પીધો આવો ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવે હારી હારી ઇંગ્લિશ બોટલો લાવે અને હું માતા બેઠી બેઠી જોઉં સારું તમે તમારે કરો વાંધો નહીં ચમ કે નવા છે એટલે મારે કયું બોલાય નહીં હજુ જ્ઞાન નહીં કરો વાંધો નહીં હેડો તમે મોજમાં રહો તો હું રહું કોઈ વાંધો નહીં લાવ સ્વીકાર લઈશ જેવું ઝેર આલો તો લઈ લઉં એ મેલડી દારૂની વાત જવા દો બધા દુનિયા કે કાતો વારો માતાજીને દારૂ આલે આ તો દારૂ પા પ્રસાદે લેવાનો ચાખીએ લાવો અત્યારે બધા દીકરા કરે એવું મેં બધા મજાક કરવા મળ્યા દુનિયા કે આ બધું શું છે પણ હું માતા બેઠી બેઠી જોતી આજ મારા દીકરા જ્ઞાન નહીં આજ બધા રેગડીઓ હોંભરી અને બધી કથાઓ હોંભરી મને માતાને દારૂ ચડાવવા આવ્યા છે તમે તમારે વાંધો ને ચડાવો એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ આજથી હું ચોખ્ખી મેલડી છું બહુચર જોડે બેહનારી માતા છું મને ચોખ્ખું નિવેદ આલશો હું રાજી જ છું અને જો ચોખ્ખું નિવેદમાં અને કોઈ વગર બોટલે દારૂ વગર દેશી દારૂ વગર કોઈ બકરા આલે જો જગતના કામ ના કરું મને મેલડીને કહેજો આ છે ને આ દારૂની જગ્યાએ થમ્સઅપ મંગાવું છું નહીં પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે ગલતીઓ કરી બેહો પણ જ્ઞાન થઈ જાય પછી કરાય મારો દીકરો પેલા બધા ભૂવા સિગરેટ પીયો ને એ રીતે મારો દીકરો સિગરેટ પીતો આમ કરી મેં માતાએ કીધું મેલ સિગરેટ વાળી તારું જોઈને બીજા શીખશે મેલાઈ દીધી ને નકર મને આવડે સિગરેટ પીને વાત કરતા પણ નહીં ફાવતું પીવાય ચમ આવડા નાના દીકરા છે મને જોઈને મારા જેવું કરવા જાય છે તમારા નાના દીકરાઓ જોજો ઘેર છે તો ઘેર ચુંદડી ઓઢીને કે રામ માડી રામ કરતા હશે કરે છે ને તો આજ હું કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં હું માતા સિગરેટ પીવું તો એ જોઈને શીખે કે નહીં અહીં જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તો એ જોઈને શીખે કે નહીં તો હું માવતર છું ગોળા મારા સંસ્કાર આલવાના હોય સંસ્કાર બગાડવાના ના હોય આટલી બધી મર્યાદા અમે રહી અને ગાદી પર આવું છું માતા સમજ્યા એટલે તમે બધું મને બોલાડશો પણ મારી વાતો બધી સત્ય હશે કોઈ વાત હું આગી પાછી નહીં કરું તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે કે નહીં રવિવાર જલ્દી આવી જાય ખબર પડે છે સાચું કહેજો હજુ તમને એવું લાગે કે 2 દાડા પહેલા જ રવિવાર જ્યો લાગે છે કે નહીં ચમ 24 કલાક તમારું મન તમારું મુખડું મારા નામના ગુણગાન ગાવામાં તમારું મન મને યાદ કરવામાં ધ્રચ્યું પચ્યું રહેશે એટલે દિવસો કપાઈશ ખબર પડતી એટલે ચિંતા કરતા ટેન્શન લેતા બેઠીશું રાખજો વિશ્વાસ દગો નહીં કરું અને દુઃખની વાત સુખ દુઃખની વાત જો સુખ અને દુઃખ એ કર્મોથી નિર્ધારિત હોય તમે જેવા કર્મ કર્યા છે જો જેણે જેવું કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને વેઠવું પડે જ આ સિદ્ધાંત નિયમ છે આમાંથી કોઈ બચે કોઈ એવું કે હું બચી જાઉં હું હંતાઈ જાઉં કોઈને ખબર ના પડે પણ ના જેણે જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે પાપ કર્યું હશે તો એને દુઃખ ભોગવવું પડશે હવે તમે જોણે અજોણે કંઈક જીવનમાં
હારા ખોટા કર્મો કર્યા કે નહીં? અજાણતાથી કે જાણતા કર્યા કે નહીં? કોઈ એવો મનુષ્ય છે કે જેણે કર્મ ના કર્યા હોય? કર્મ કર્યા વગર તો આ ગતિ જ ના સંસારની ચાલે. હારું ખોટું કરવું, પણ તમે હારું કર્યું ખોટું કર્યું ભેગા કર્મ કર્યા છે ને, તે કર્મ પ્રમાણે તમારા અમુક સમયગાળો સુખ આવશે, અમુક સમયગાળો દુઃખ આવશે, પછી અમુક સમયગાળો પાછું સુખ આવે, પાછું દુઃખ આવે. એ રીતે આ સંસાર છે ને એ પરિવર્તનશીલ છે. કોઈ વસ્તુ સ્થાયી રહેતી, કાયમ તમારું સુખ સ્થાયી રહેવાનું કે ના તમારું દુઃખ સ્થાયી રહેવાનું? કોઈ એક જગ્યા હોય ને કોઈ વસ્તુ જો એ બધું પરિવર્તન થાય છે. જે સમય જતો રહે પાછો આવતો. એટલે આ સુખ દુઃખ છે ને એ તમારા કર્મોથી નિર્ધારિત છે. તો એ છે ને માતાજી ગમે તેવા ભગવાન હોય ને તો એ તમારા કર્મોનું ફળમાંથી તમને કોઈ એ ના કરી શકે. પણ કોણ બચી જાય આમાંથી? જે માતાના શરણમાં આવી જાય. કોણ બચી જાય? માતાના જે શરણમાં આવી જાય. જેમ એક સમજો એક તલાવ છે, તલાવ મોટું તલાવ છે, કોઈ માછીમાર હોય મોટી જાર નાખે, મોટી આમ કરી નાખો, આમ બધી માછલીઓને પકડવા અત્યારે, અને એ જાર આખા તલાવમાં બિછાઈ દે, અને પછી એ બધી માછલીઓ તડફડિયા મારતી મારતી બહાર નીકળવાનું કરે, પણ બહાર નીકળી શકે? પણ કઈ બચી જાય? કઈ બચી જાય માછલી? જે માછીમારના છે ને પગોમ હોય એ માછલી જારમાં ફસાય. જે માતાજીના ભગવાનના શરણ સુધી હશે એ આ માયાજાળમાંથી બચી જવાના, નકર બધી માછલીઓ ભરાઈ જવાની. પણ આ સંસાર તમારા હોમે દેખાય છે ને, આખો સંસાર આવો માણસો પોતાનું લક્ષ્ય નહીં ખબર કે જીવનમાં મારે શું કરવાનું. ખબર બેણી બેણી પૂછે તાર શું કરવાનું? ખબર નહીં શું કરવાનું. તો ચમ માતાજી આવે? ખબર નહીં ચમ આવું. બધા આવે એટલે આવું, એટલે કઈક લક્ષ્ય ધારીને આવો, લક્ષ્ય બનાવીને આવો કે કેમ મારા માતાજીને પારે જવું. જીવનનું કઈક લક્ષ્ય તો હોવું જોઈએ. કોઈ લક્ષ્ય બનાવો, મોટો કરોડોપતિ થઈ જવું, નજોબોપતિ થઈ જવું, ડોક્ટર બની જાવ, વકીલ બની જવું, જજ બની જવું. તે જજને જજ બની જાય, રિટાયર્ડ થયા હોય ને, રિટાયર્ડ જજને પૂછો ચમનું છે તો જજ કહે છે જજ બની શું કોમનું? સુખ મળ્યું જ નહીં. એવા જજ નહીં આવતા, ડોક્ટરો નહીં આવતા, નેતા નહીં આવતા. હવે એમને શું દુઃખ છે? જાહેરમાં બોલી નહીં શકતા બાપડા તમને જોઈને. જેમ કે ડોક્ટર જાતે જાહેરમાં બોલે હું આવો દુઃખી છું, તો તમે હસો. ડોક્ટર થઈને દુઃખી થયો, જજ થઈને દુઃખી થયો, થાય કે નહીં? પણ જો ભગવાનની માયા કે આવી જાહેરમાં તમે તો બોલી શકો છો, બધાની કહેશે કે દુઃખ હોય ને પ્રગટ કરવાથી દુઃખ અડધું નાશ થઈ જાય. એટલે અહીંયા તમે કઈક મને આ તકલીફ છે બોલો ને, તે તમારું દુઃખ જેટલા હોંભરે ને એટલા મનમાં જેને થોડો જીવ ભરે ને તો સમજી લો તમારું થોડી દુઃખને ટાળક મળે. પણ એ તો અહીંયા બોલી નહીં શકતા, પણ તમે તો મારી આગળ બોલી